નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 9. ટોપિકનું ટાઇટલ છે લેબર વેલફેર લેજિસ્લેશન્સ, જેમાં ચેપ્ટર નંબર 46. ચેપ્ટરનું ટાઇટલ છે વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ 1923. વર્કમેન્સ કમ્પેન્સેશનનો મતલબ થાય છે વળતર. કામદાર પોતાના કાર્યસ્થળ ઉપર જોખમી રસાયણો સાથે કે જોખમી મશીનરી સાથે કામ કરતો હોય, એવા સંજોગોમાં કામદારને ઈજા થાય તો આ ઈજાના સ્વરૂપમાં એને ચોક્કસ વળતર આપવામાં આવે છે. તો આ વળતર કેવી રીતે નક્કી થાય છે એના માટેની જોગવાઈઓ અહીંયા આપણે સમજવાની છે. તો આવો મિત્રો સમજીએ વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ. વર્કમેન કમ્પેન્સેશન એક્ટ ઉદ્યોગોની ભારે મશીનરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જોખમી રસાયણો કે ઝેરી ગેસના વાતાવરણમાં કામ કરતા કામદારોને નાની મોટી ઈજા થાય છે કે કોઈ અંગ ગુમાવવું પડે છે. ક્યારેક આ અકસ્માત છે જીવલેણ અકસ્માત પણ હોય છે અને એને કારણે કામદારોનું મૃત્યુ પણ થતું હોય છે. કામના સમયે ઈજા થાય, કામદાર અપંગ બને, કોઈ રોગથી ગ્રસ્ત થાય અથવા તો કામદારનું મૃત્યુ થાય, તો આવા સંજોગોમાં કામદાર કે તેના આશ્રિતોને યોગ્ય નાણાકીય વળતર મળી રહે તે હેતુથી માર્ચ 1923માં કામદાર વળતર ધારો ઘડવામાં આવ્યો છે, જેનો અમલ 1 જુલાઈ 1924થી કરવામાં આવ્યો છે. આ કાયદામાં વખતો વખત સુધારા કરી છેલ્લે 2010માં આ કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો છે. કાયદાના હેતુઓ તપાસીએ તો અકસ્માતના કારણે ઈજા પામેલ અશક્ત કામદારને પૂરતું વળતર મળી રહે એ હેતુથી આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. અકસ્માત ઘટાડવાના પ્રયત્નો કરવા તેમજ કામદારો ચિંતામુક્ત રહે તેવું વાતાવરણ ઊભું કરવા માટે આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. કારણ કે કામદાર ઘણી વખત એવું બનતું હોય કે કોઈ જોખમી કામ છે તો જોખમી કામમાં કામદારને સતત એવી ચિંતા હોય કે આમાં મને કોઈ ઈજા પહોંચશે તો મારું શું થશે. તો ઈજા પહોંચશે તો એને ચોક્કસ પ્રકારનું વળતર મળી રહેશે એવી એને સલામતી છે, એટલે કામદાર છે એ નિશ્ચિંતપણે કામ કરી શકતો હોય છે. ઈજા સામે વળતર મેળવવાની કાનૂની પ્રક્રિયામાં કામદારોને મદદરૂપ થવું. તો કામદારોને કોઈ ઈજા થાય તો એવા સંજોગોમાં સરળતાથી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય અને ઝડપથી એને વળતર મળી રહે એવા હેતુથી આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. એમ્પ્લોયર્સ લાયબિલિટી ફોર કમ્પેન્સેશન, મતલબ કે કામદારને કોઈ ઈજા થાય કે એનું મૃત્યુ થાય તો આવા સંજોગોમાં એમ્પ્લોયર એટલે કે નોકરીદાતા જે છે એની શું ફરજ આવશે વળતર ચૂકવવા અંગેની, એ આપણે અહીંયા સમજીએ. તો કામદાર વળતર ધારા અંતર્ગત કારખાનાના કામદારને જે કામ સોંપવામાં આવેલ હોય તે કામ કરતી વખતે અકસ્માત થવાથી ઈજા થાય અને તે ઈજા અલગ અલગ સ્થિતિ કે રોગમાં પરિણમે તો એવા સંજોગોમાં માલિકે કામદારને નિયમ અનુસાર વળતર ચૂકવવાનું હોય છે. તો કયા કયા પ્રકારની પરિસ્થિતિમાં વળતર ચૂકવવાનું હોય છે? તો દાખલા તરીકે કામદારનું મૃત્યુ થાય અથવા તો કામદાર કાયમી સંપૂર્ણપણે અક્ષમતાનો શિકાર બને અથવા તો કાયમી અંશતઃ અક્ષમતાનો શિકાર બને અથવા કામદાર છે સંપૂર્ણ અથવા અંશતઃ કામચલાઉ અક્ષમ બનતો હોય છે અથવા તો કામદાર કોઈ વ્યવસાયિક રોગનો ભોગ બને. તો મૃત્યુના સંજોગોમાં પણ વળતર છે. કાયમી સંપૂર્ણ અક્ષમતા મતલબ કે કામદારનો કોઈ એક હાથ કપાઈ જાય કે પગ કપાઈ જાય તો કાયમી રીતે સંપૂર્ણ અક્ષમ બન્યો છે એમ કહેવાય. અથવા કાયમી અંશતઃ અક્ષમ માનો કે હાથ નથી કપાતો પણ હાથની કોઈ એક આંગળી કપાઈ ગઈ છે તો અંશતઃ અક્ષમતા કહેવાય. સંપૂર્ણ અથવા અંશતઃ કામચલાઉ અક્ષમતા, માનો કે કામદારનો પગ ભાંગી જાય છે તો પગ ભાંગી જાય તો એ ફરીથી પાછો રિપેર થવાનો છે, એનો પ્લાસ્ટરનો પાટો બાંધીને અથવા તો એને પ્લેટ લગાવીને કે કોઈ પણ સંજોગોમાં એ ફરીથી પાછો 2-3 મહિના પછી તો પાછો એ કામે લાગી શકશે. તો એની અક્ષમતા છે એ કામચલાઉ અક્ષમતા છે. તો આવી અક્ષમતાના સંજોગોમાં પણ એને વળતર ચૂકવવાનું રહેશે. વ્યાવસાયિક રોગનો ભોગ બને, માનો કે કામદાર જે જગ્યાએ કામ કરી રહ્યો છે દાખલા તરીકે એ કોઈ રાસાયણિક
પ્રક્રિયામાં કામ કરેલો હોય છે અને રસાયણને કારણે એ કામદારને ટીબીનો રોગ લાગુ પડી ગયો અથવા તો કેન્સરનો રોગ લાગુ પડી ગયો તો આ વ્યવસાયિક રોગ કહેવાય. આવા રોગનો ભોગ બને તો એવા સંજોગોમાં પણ કામદારને વળતર ચૂકવવાનું થાય છે. કામના દબાણના કારણે કામદારને શારીરિક કે માનસિક ઈજા થાય તેવું કામદાર સાબિત કરી શકે તેવા કિસ્સામાં પણ કામદારને વળતર ચૂકવવાનું થતું હોય છે. પરંતુ જો ઈજા કામદારની બેદરકારીને હિસાબે, કામદારે કોઈ નિયમોની ઉપેક્ષા કરી એને કારણે, અથવા તો કામદાર નશાયુક્ત હાલતમાં હોય અને કામ કરતો હોય, અથવા તો સલામતીના નિયમોનું જાણીબૂજીને ઉલ્લંઘન કર્યું હોય અને કામદારને ઈજા થઈ હોય તો એવા સંજોગોમાં કામદારને કોઈ વળતર ચૂકવવાનું થતું નથી. કામદારના મૃત્યુના સંજોગોમાં કોઈ પણ કારણ જોયા વગર તેના આશ્રિતને વળતર ચૂકવવાનું હોય છે. કામદાર મૃત્યુ પામે તેવા સંજોગોમાં તેના અંત્યેષ્ટિ એટલે કે અંતિમ ક્રિયા માટે 5,000 કરતાં ઓછું ન હોય તેટલું વળતર ચૂકવવામાં આવશે. મતલબ કે મિનિમમ 5,000નું વળતર તો એને અંતિમ ક્રિયા માટે એના આશ્રિતોને ચૂકવવામાં આવશે જ. ત્યારબાદ એપ્લિકેબિલિટી એટલે કે આ કાયદો ક્યાં લાગુ પાડવામાં આવશે એના વિશે વાત કરીએ તો આ કાયદો સમગ્ર ભારતમાં લાગુ પાડવામાં આવશે. જે ક્ષેત્રમાં ESI એક્ટ એટલે કે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ લાગુ પડતો હોય ત્યાં આ કાયદો લાગુ પાડવામાં આવતો નથી. ભારતમાં નોંધાયેલી સરકારી કે પ્રાઇવેટ ફેક્ટરી કે સંસ્થા દ્વારા ભરતી કરવામાં આવેલા કામદારો અને કામ અર્થે વિદેશમાં મોકલવામાં આવેલા કામદારો માટે પણ આ કાયદો લાગુ પાડવામાં આવશે. મતલબ કે ભારત સરકારની કોઈ કંપની હોય કે ફેક્ટરી હોય, એ ફેક્ટરીમાં કામ કરતા જે કામદારો છે એને પણ આ કાયદો લાગુ પડશે. અને ફેક્ટરીના માલિક દ્વારા કોઈ કર્મચારીને વિદેશમાં કામ કરવા માટે મોકલ્યો હોય તો એવા સંજોગોમાં એ વિદેશમાં કામ કરતો કર્મચારી છે એને પણ આ વર્કમેન કમ્પેન્સેશન એક્ટ લાગુ પડશે. રેલવે તંત્રમાં કામ કરતા હંગામી કે કાયમી કામદારો ફેક્ટરી, ખાણ, ખેતર, બાંધકામ, જોખમી કારખાના વગેરે જેવા 48 શ્રમ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે જેની અંદર આ વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ લાગુ પડે છે. પરંતુ આ કાયદો ઇન્ડિયન માઇનિંગ એક્ટ 1952 હેઠળ આવરી લેવાયેલા કાયદાઓ, નેવી, આર્મી અને એરફોર્સના કર્મચારીઓને રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવાયેલ કામદારો માટે આ કાયદો લાગુ પડતો નથી. ત્યારબાદ અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન એટલે કે વળતરની રકમ કેટલી હોવી જોઈએ, કયા સંજોગોમાં કેટલું વળતર એને ચૂકવવામાં આવશે એના વિશેની વાત કરીએ. અકસ્માતના કારણે ઈજા થવાથી જો કામદારનું મૃત્યુ થાય તો એવા કિસ્સામાં ન્યૂનતમ 1,20,000 રૂપિયા અથવા તો માસિક વેતનના 50% રકમ, બેમાંથી જે વધુ હોય એ રકમ એને ચૂકવવાની થશે. ઈજા થવાથી કામદારની કાયમી કે સંપૂર્ણ અક્ષમતા હોય જેને કહેવાય પરમેનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ, તો પરમેનન્ટ ટોટલ ડિસેબલમેન્ટના કિસ્સામાં ન્યૂનતમ રકમ 1,40,000 અથવા તો માસિક વેતનના 60% રકમ, બેમાંથી જે ઓછું હોય એ ચૂકવવામાં આવશે. અકસ્માતના કારણે ઈજા થવાથી કામદારની કાયમી અંશતઃ અક્ષમતાના કિસ્સામાં કાયમી સંપૂર્ણ અક્ષમતા હેઠળના વળતરની ગણતરી શેડ્યુલ 1 પાર્ટ 2 હેઠળ અંશતઃ ઈજાના સ્વરૂપમાં જે નિયત ટકાવારી ગણવામાં આવી છે એ ટકાવારીના આધાર ઉપર એની ગણતરી થશે. જો ઈજા થયેલી છે પણ એ ઈજાનો ઉલ્લેખ આ પાર્ટમાં આપવામાં નથી આવ્યો તો એવા સંજોગોમાં સક્ષમ તબીબી અધિકારી છે એના દ્વારા ઈજાના ટકા નક્કી કરવામાં આવશે અને એ ટકાવારીના આધાર ઉપર કામદારને કેટલું વળતર ચૂકવવાનું થશે એ તબીબ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવશે. અકસ્માતના કારણે કામદારને કામચલાઉ અપંગતા થાય તો તેને અર્ધમાસિક પગાર ચૂકવવામાં આવશે. કામદાર જો કામચલાઉ અપંગ થાય, મતલબ કે માનો કે એનો હાથ ભાંગી ગયો છે, પગ ભાંગી ગયો છે, પગમાં ફ્રેક્ચર થયું છે અને ડૉક્ટરે એને એવું કીધું છે કે ભાઈ 3 મહિના સુધી તમારે બેડ રેસ્ટ કરવાનો થશે, તો 3 મહિના સુધી કામદારને એનો અર્ધમાસિક પગાર, મતલબ કે માસિક પગાર એનો 20,000 હોય તો અડધો પગાર એટલે કે એને 10,000 રૂપિયા દર મહિને ચૂકવવામાં આવશે. સેટલમેન્ટ ઓફ કમ્પેન્સેશન ક્લેમ, મતલબ કે કોઈ કામદાર દ્વારા આ વળતર માટેનો ક્લેમ રજૂ કરવામાં આવે તો એ કેવી રીતે સેટલ થશે. તો કામદાર વળતર ધારા હેઠળ સંબંધિત કામદારને ચૂકવવાપાત્ર થતી રકમનો વહીવટ લેબર કમિશનર અધિકારી દ્વારા થાય છે. ઔદ્યોગિક અકસ્માતના કારણે ઈજાનો ભોગ બનેલ વ્યક્તિ
વળતર મેળવવા માટે અકસ્માતના 7 દિવસ સુધીમાં લેબર કમિશનરને રજૂઆત કરે છે અને પોતાનો દાવો નોંધાવી શકે છે. કામદારે કરેલા દાવાની નિકાલ છે એ 3 પદ્ધતિથી થાય છે, જેમાં સૌથી પહેલો છે નિર્વિરોધ કિસ્સો. નિર્વિરોધ કિસ્સો મતલબ કે લેબર કમિશનરે જે રકમ નક્કી કરી છે એ રકમ કામદારને પણ માન્ય છે અને કારખાનાના માલિકને પણ માન્ય છે. કોઈ પણ લોકો એનો વિરોધ કરતા નથી. તો આવા કિસ્સામાં કેવી રીતે સેટલમેન્ટ થશે? તો જ્યારે કામદાર અકસ્માતના કારણે ઈજા થયાની જાણ કરે છે ત્યારે કારખાનાના માલિકે કામદારને તબીબી સારવાર માટે ખસેડવો ફરજિયાત છે. તે સારવાર તદ્દન મફતમાં થવી જોઈએ. તબીબી સારવારથી કામદારની અપંગતાનો પ્રકાર નક્કી થશે. જો કામદાર કામચલાઉ અપંગ થયો હોય તો તેને અર્ધમાસિક પગાર વળતર તરીકે ચૂકવવો જોઈએ. જો કામદાર કાયમી અપંગ થયો હોય તો તેને નિયમોનુસાર વળતર ચૂકવવાનું થતું હોય છે. પરંતુ જો માલિક સમાધાન પેટે કાયદાની જોગવાઈ કરતાં ઓછું વળતર ચૂકવે તો કામદાર બાકી રહેતા વળતર મેળવવા માટે લેબર કોર્ટમાં દાવો કરી શકે છે. મતલબ કે નિયમ અનુસાર જે વળતર ચૂકવવાનું થતું હોય, ફેક્ટરીનો માલિક એ વળતર કરતાં ઓછું વળતર ચૂકવી દે તો એવા સંજોગોમાં કામદાર છે એ લેબર કોર્ટમાં દાવો કરી અને એને જે મૂળ મળવાપાત્ર વળતર હોય એના માટે કેસ નોંધાવી શકે છે. આ ઉપરાંત તકરાર થઈ હોય, મતલબ કે માલિક વળતર ચૂકવવાનો ઇનકાર કરતો હોય તો એવા સંજોગોમાં કાયદાની જોગવાઈ પ્રમાણે એને અપૂરતું વળતર ચૂકવવામાં આવતું હોય એવા સંજોગોમાં સરકાર દ્વારા નિમાયેલ જે કમિશનર છે એ કમિશનરને F નામનું ફોર્મ ભરી અને આ મજૂર છે એ કે કામદાર છે એ અરજી કરી શકે છે અને લેબર કોર્ટમાં એને મળવાપાત્ર જે વળતર છે એ વળતર મેળવવા માટેનો દાવો દાખલ કરી શકે છે. આ ઉપરાંત જીવલેણ અકસ્માતના કિસ્સામાં અકસ્માત કે વ્યાવસાયિક રોગને કારણે જો કામદારનું મૃત્યુ થાય તો માલિકે કામદારના વળતરની રકમ કમિશનરને જમા કરાવવાની રહેશે અને કમિશનર આ વળતરની રકમ છે એ તેના આશ્રિતોને ચૂકવી આપે છે. ત્યારબાદ નવો એક એક્ટ છે, પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ 2013, જેને ટૂંકમાં પોસ્ટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ મતલબ એક એવું બનતું હોય કે કોઈ કર્મચારીઓને તેના કામના સ્થળ ઉપર એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે કે સેક્સ્યુઅલ રીતે પજવણી કરવામાં આવતી હોય, એને હેરાન કરવામાં આવતા હોય તો આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે એક કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. ઉદ્યોગોમાં કાર્યરત મહિલાઓની જાતીય સતામણી એની સામે રક્ષણ આપવા માટે આ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ 2013 તૈયાર કરવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત ભારતીય નોકરીદાતાને મહિલાઓની જાતીય સતામણી ન થાય અને મહિલાઓ નિર્ભય રીતે સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે એવા વાતાવરણનું નિર્માણ કરવા માટે આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. નોકરીદાતાએ મહિલાઓને સલામત વાતાવરણ પૂરું પાડવાની ખાતરી આપવી પડશે. આ કાયદા હેઠળ સમાવિષ્ટ કામદારોની વ્યાખ્યા પણ વિસ્તૃત કરી આપવામાં આવી છે, જેમાં અલગ અલગ પ્રકારના કામદારો સમાવેશ થાય છે. જેમ કે રેગ્યુલર કર્મચારીઓ, એને પણ આનેથી રક્ષણ આપવું પડશે. ટેમ્પરરી કર્મચારીઓ હોય કે એડહોક કર્મચારીઓ હોય, એ દરેક પ્રકારના કર્મચારીઓને પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ પ્રમાણે એ લોકોને રક્ષણ આપવાનું થાય છે. કંપની દ્વારા કે એજન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ડેઇલી વેજીસવાળા એમ્પ્લોઈઝ એટલે કે જે લોકોને દૈનિક વેતન ચૂકવવામાં આવતું હોય એવા પ્રકારના કર્મચારીઓ, કામદારો છે એ પણ આ એક્ટની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ વર્કર હોય, પ્રોબેશન ઉપર કામ કરતા હોય, ટ્રેઇની તરીકે કામ કરતા હોય કે એપ્રેન્ટિસ તરીકે કામ કરતા હોય, એ દરેક પ્રકારના કામદારોને પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ પ્રમાણે સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ કાયદા અંતર્ગત નોકરીદાતાની ફરજો શું છે એ આપણે સમજીએ. તો જાતીય સતામણી સામે શિક્ષા પામેલાઓની યાદી જાહેર કરવી. નોકરીદાતાએ એક લિસ્ટ તૈયાર કરવું પડશે કે કયા કયા કર્મચારીઓ છે એના વિરુદ્ધ જાતીય સતામણીના ગુનાઓ દાખલ થયેલા છે અને એ જાતીય સતામણીના કિસ્સામાં કયા કયા કર્મચારીઓને શિક્ષા આપવામાં આવેલી છે. આ ઉપરાંત પોસ્ટ એક્ટ પ્રમાણે
અલગ અલગ પોલિસી જે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી છે એ પોલિસી દરેક જગ્યાએ એને લગાડવી પડશે, જેથી કરીને કર્મચારીઓ એ પોલિસીનો અભ્યાસ કરી શકે અને પોતાના રક્ષણ માટે એ પ્રયત્નો કરી શકે. ઇન્ટરનલ કમિટી ની કોન્ટેક્ટ ડિટેલ્સ, મતલબ કે આ પ્રકારે જાતીય સતામણીના કિસ્સામાં એક કારખાનાની અંદર કે કંપનીની અંદર એક કમિટીની રચના કરવામાં આવેલી હોય છે. મહિલા કર્મચારી એ તરત જ આ પ્રકારની કમિટી સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરી શકે, એવા માટે આ કમિટીની કોન્ટેક્ટ ડિટેલ પણ ત્યાં રજૂ કરવી પડશે. પોસ્ટ બાબતે સભાનતા અને જાગૃતિ કેળવાય તે માટે કામદારોને ટ્રેનિંગ આપવાની થશે. દરેક કાર્યસ્થળે નોકરીદાતાએ ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટીની રચના કરવી પડશે, મતલબ કે ફેક્ટરીની અંદર જ આવી એક કમિટી હોય કે જ્યાં મહિલા કામદાર છે એ કમિટી સમક્ષ ફરિયાદ કરી શકે, આવી એક કમિટીની રચના કરવી ફરજિયાત છે. આ ઉપરાંત ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટીના અધ્યક્ષ પદે કામદારોમાંથી જ કોઈ પણ એક સિનિયર સ્ત્રી કામદાર જે છે એની નિમણૂક કરવાની રહેશે. આ કમિટીના કુલ સભ્યો પૈકી ઓછામાં ઓછા સભ્યો સ્ત્રી હોવી જોઈએ. જે એમ્પ્લોયર આવી કમિટી બનાવવામાં નિષ્ફળ જશે તો તેને 50,000 રૂપિયાનો દંડ થશે, અથવા તો તેનું લાયસન્સ રદ થઈ શકશે, અથવા એનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે, એવા પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ પ્રમાણે આપણે આ વિડીયોમાં 2 અલગ અલગ કાયદાઓ વિશે માહિતી મેળવી. બંને કાયદાઓ તમારા માટે ખૂબ જ અગત્યના છે. વિડીયોને 2 થી 3 વખત જોશો તો તમને આસાનીથી એ કાયદાઓ વિશેની સમજૂતી મળી જશે. થેન્ક યુ.